હેલો ફ્રેન્ડ્સ, આપનું સ્વાગત છે હિનસ કિચનમાં। આજે આપણે દૂધીનો હાંડવો અલગ રીતથી જ બનાવવાના છીએ, તો તેમને બનાવવાની રીત જોઈ લઈએ। એમના માટે મેં દૂધી લીધેલી છે। એમના માટે આપણે જોઈશે સૂજી એટલે કે રવો, તેમને મેં પીસી લીધેલો છે, તે એડ કરી દઈશું। આપણે તેમાં ચણાનો લોટ એડ કરીશું, તો મેં બંને અડધું માપ લીધું છે। અડધો વાટકો ચણાનો લોટ છે અને અડધું સૂજી છે। આપણે તેમાં મરચાંના પીસ એડ કરીશું, ડુંગળીના પીસ છે તે એડ કરી દઈશું, હળદર એડ કરીશું, નમક સ્વાદ પ્રમાણે, ધાણા જીરું પાવડર એડ કરીશું, આમચૂર પાવડર, આપણે લસણ અને આદુની પેસ્ટ એડ કરીશું, કોથમીર એડ કરી દઈશું, મરચું પાવડર એડ કરીશું, બધાને મિક્સ કરી લઈશું। હવે આપણે આમાં તેલ એડ કરીશું 1 ચમચી જેટલું, અને આને પણ મિક્સ કરી લઈશું। હવે આપણે આમાં છાશ અથવા તો દહીં એડ કરી શકીએ છીએ, તો અહીંયા મેં છાશનો ઉપયોગ કરેલ છે, તમે આની જગ્યાએ દહીં પણ યુઝ કરી શકો છો। હવે આપણે જે રીતના હાંડવાનું ખીરું તૈયાર કરીએ છીએ તે રીતના આપણે આનું ખીરું તૈયાર કરી લઈશું। તો આપણે પાણી એડ કરીશું જોઈએ તે પ્રમાણે, વધારે પડતું આમને થીક નથી રાખવાનું। તેમાં સોડા એડ કરીશું, મીઠા સોડા આવે છે તે, અને થોડુંક પાણી તેમની ઉપર નાખી દઈશું અને આને મિક્સ કરી લઈશું। તો આટલું થીક મેં બેટર તૈયાર કરી લીધેલું છે। તો આપણું આ બેટર રેડી થઈ ગયું છે, આપણે આમને કૂક કરી લઈશું। મેં એક પ્લેટ છે તેને ગ્રીસ કરેલી છે, આપણે તેની ઉપર આને ઢાળી લઈશું। આમને 15 મિનિટ માટે આ રીતના સ્ટીમ થવા દઈશું। આમને ઢાંકી અને 15 મિનિટ માટે આપણે આમને સ્ટીમ કરીશું। હવે આપણે ચેક કરી લઈશું હાંડવો કૂક થઈ ગયો છે કે નહીં। તમે જોઈ શકો છો કે આપણો હાંડવો છે તે સરસ રીતના કૂક થઈ ગયો છે। આ રીતના આપણે ચેક કરીશું। આને આપણે કાઢી લઈએ, આમને આપણે એક પ્લેટમાં કાઢી લઈએ અને આમના પીસ કરી લઈએ। મેં આમના પીસ કરી લીધેલા છે। કડાઈમાં મેં તેલ ગરમ કરેલું છે, ગરમ થઈ ગયું છે, તેમાં આપણે રાઈ એડ કરીશું અને તલ પણ એડ કરી દઈશું, અને પાંદ એડ કરીશું છે તેમાં રાખી દઈશું અને આમને થોડીક વાર માટે સાતળવા દઈશું। આ રીતના બધા જ પીસ છે તેમને આ રીતના રાખી દઈશું, આમને ઉલટાવી લઈશું। ઉપરનું પડ છે તે ક્રિસ્પી ન થાય ત્યાં સુધી આપણે આમને ફ્રાય કરીશું। આપણું આ ઉપરનું પડ છે તે સરસ રીતના ક્રિસ્પી બની ગયું છે। હવે આપણે આમને કાઢી લઈશું।
ખાવામાં ટેસ્ટી અને ઇઝી રીતના બની જાય તેવો આપણો દૂધીનો હાંડવો છે તે બનીને તૈયાર થઈ ગયો છે। તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો।